દ્વારકામાં રેતી માફિયાઓ બેફામ બન્યા છે। ફરજ પર રહેલા પોલીસ કર્મીની કાર ઉપર ટ્રેક્ટર ચડાવીને હત્યાનો પ્રયાસ। એએસઆઈ ભૂપતસિંહ શાંતુભા વાઢેર ચરકલા ફાટકવાળા રસ્તા પરથી કાર લઈને પસાર થઈ રહ્યા હતા। એ સમયે ટ્રેક્ટરમાં દરિયાઈ રેતીનું વહન થતું પોલીસ કર્મીના ધ્યાને આવ્યું, જેને લઈ એએસઆઈએ ટ્રેક્ટર ચાલકને પોતાનું વાહન અટકાવવા જણાવ્યું। જો કે ટ્રેક્ટરના ચાલકે પોલીસ કર્મચારીને કચડવાનો પ્રયાસ કર્યો અને જાનથી મારી નાખવાના ઈરાદાથી તેમની કાર ઉપર પોતાનું ટ્રેક્ટર ચડાવ્યું, જેમાં પોલીસ કર્મીને માથાના ભાગે ઈજા થઈ। ટ્રેક્ટરના ચાલક સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે। સમગ્ર મામલે હવે તપાસ શરૂ કરવામાં આવી છે। ભૂપતસિંહ વાઢેર જે એએસઆઈ તરીકે ફરજ દાખવે છે, ચરકલા ફાટકવાળા રસ્તે તેઓ જઈ રહ્યા હતા અને ત્યારે જ ટ્રેક્ટરમાં રેતીનું વહન થતું હોવાનું તેમના ધ્યાને આવ્યું। તેમણે ટ્રેક્ટર ચાલકને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ એએસઆઈ ભૂપતસિંહ વાઢેર ઉપર ટ્રેક્ટર ચલાવવાનો પ્રયત્ન રેતી માફિયા તરફથી કરવામાં આવ્યો। રેતી માફિયાએ પોલીસ કર્મીની કારને ટ્રેક્ટરથી ટક્કર મારી અને હવે રેતી માફિયાઓની સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ વધુ પ્રબળ બની છે। દ્વારકા જિલ્લામાં રેતી માફિયાઓ બેફામ બન્યા છે। પોલીસ કર્મીની હત્યાનો પ્રયાસ કરતા પણ અચકાતા નથી। ટ્રેક્ટર ચડાવી પોલીસની હત્યાનો પ્રયાસ રેતી માફિયાએ કર્યો। સમગ્ર મામલે હવે પોલીસે તપાસ પણ શરૂ કરી દીધી છે। ટ્રેક્ટર કોનું હતું અને કોણે આવી હરકત કરી છે એ પણ તપાસ કરવામાં આવી રહી છે। અવારનવાર રેતી માફિયાઓના કારણે આ વિસ્તારમાં લોકો પરેશાન થતા હોય છે।